પાર્ટ 9 શ્રી કૃષ્ણ આજીવન બ્રહ્મચારી કાર્તિક માસના કૃષ્ણ પક્ષની એકાદશીના સોમંગલ દિને ન કેવળ દ્વારિકાના રાજમહેલના નરનારી બલકે દ્વારિકા નગરીના શ્રેષ્ઠ શ્રીમંતો સામંતો સુભટ્ટો બ્રાહ્મણો સારસ્વતો યાદવોને આમંત્રિતોના ટોળે ટોળા પૂર્વ આકાશમાં ઉષાદેવીનું આગમન થયું ન થયું ત્યાં તો રાજમહેલની ઉત્તરે આવેલા વિશાળ સભાગૃહના મેદાનમાં એકત્રિત થવા લાગ્યા. સૌના મુખારવિલ પર એક અનેરા અને અનુપમ મહોત્સવના સાક્ષી બનવાનું સદભાગ્ય સાંપડવાનું સાત્વિક હર્ષોલ્લાસ હતો અને સ્વયંસેવકો તથા સશસ્ત્રધારી સૈનિકો દ્વારા પ્રાપ્ત થતી સૂચના અનુસાર સૌ પોતપોતાના માટે નિયત થયેલી જગ્યા પર ગોઠવાઈ રહ્યા હતા. ભગવાન સૂર્યનારાયણના પ્રાતરશ્મિ દ્વારિકાની ગગનચુંબી ઇમારતોના સુવર્ણચરિત કળશોને પોતાના આભાથી અજવાળે તેની રાહ જોઈને દ્વારિકાના અજય કિલ્લાની બુરજ્જો પર ગોઠવાઈ ગયેલી વાદ્ય મંડળીઓ જેવો સૂર્યોદય થયો કે તરત જ દુંદુભી કંઠરાવ અને રણસિંગાના પ્રચંડ જયનાથથી વાતાવરણને ગજવી દીધું અને તેની સાથે શણગારેલા સુવર્ણ રથોમાં પોતપોતાની આવાસેથી યાદવ શિરોમણી વાસુદેવજી, માતા દેવકી તથા મા રોહિણી, દાઉજી, સુભદ્રા અને રેવતી, પ્રદ્યુમન અને માયાવતી, અનિરુદ્ધ અને ઉષા, શ્રીકૃષ્ણની સાતેય રાણીઓ અને સૌની પાછળ ભગવાન શ્રીકૃષ્ણ, રૂકમણી અને દેવર્ષિ નારદ રથારૂઢ થઈને ભૂમિપૂજનના ભવ્ય સમયણામાં એક પછી એક આવવા લાગ્યા. ઉપસ્થિત વિશાળ જનમેદનીએ સૌના નામનો જય જયકાર કરીને એમનું અંતરના ઉમળાકથી સ્વાગત કર્યું. કુલગુરુ અને રાજપુરોહિતે સેવકગણ પાસે ભૂમિપૂજના અર્થે શાસ્ત્રોક્ત પૂજા વિધિ કરાવવા માટેની તમામ પૂર્વ તૈયારી અગાઉથી જ કરી રાખી હતી. તેથી ભારે હર્ષનાદ વચ્ચે દ્વારિકાધીશ અને દાઉ બલરામ દ્વારા પૂર્ણ સન્માનપૂર્વક પૂજા સ્થાને તેડી લવાયેલા દેવર્ષિ નારદના વરદ હસ્તે નવગ્રહ શાંતિ યજ્ઞ માટેની યજ્ઞશાળાનું તથા મુખ્ય યજ્ઞ વેદીનું ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત થયા. ઉપસ્થિત વિદ્વાન બ્રાહ્મણોએ સ્વસ્તિત વચન દ્વારા કલ્યાણમ અસ્તુના આશીર્વાદ આપી આ શુભ મહોત્સવ નિર્વિઘ્ને પરિપૂર્ણ થાય તે માટે દેવોને પ્રાર્થના કરી અને પોતાની શુભેચ્છાઓ તથા મંગલ કામનાઓ પણ આ મંત્રો દ્વારા અભિવ્યક્ત કરી. પૂજન વિધિ સમાપ્ત થયા બાદ પૂર્વ યોજિત કાર્યક્રમ અનુસાર ઉપસ્થિત જનમેદની સમક્ષ દ્વારિકાધીશ પોતે આ નવગ્રહ શાંતિ યજ્ઞના આયોજન પાછળનો તો શુભ હેતુ તથા આ પ્રકારના શાંતિ યજ્ઞની ફલશ્રુતિ અંગે પ્રાસંગિક પ્રવચન આપવાના હતા અને ત્યારબાદ દ્વારિકાના મોંઘેરા મહેમાન દેવર્ષિ નારદજી આજના પ્રસંગને અનુરૂપ પ્રેરક ઉદ્બોધન પણ કરવાના હતા. આ માટે સભાગૃહના રંગમંચ પર દાઉજી આ બંને મહાનુભાવોને દોરી ગયા અને તેમની દિવ્ય વાણીનું શ્રવણપાન કરવા ઉત્કંઠિત થઈ ગયેલા વિશાળ શ્રોતા સમુદાય ખૂબ શાંતિથી યથાસ્થાને બિરાજમાન થઈ ગયા. હજી તો દાઉજી પોતાનું સ્વાગત પ્રવચન શરૂ કરી પેલા એકાએક ભારે કોલ્હાલ થયો. સભાગૃહના પ્રવેશ દ્વારે ઓચિંતા આવી ગયેલા અને મંદ મંદ ગતિએ રંગમંચ તરફ આગળ વધી રહેલા એક કૃષ્ણકાય અત્યંત વૃદ્ધ વિશાળ ભૂખરી જટાયુક્ત માત્ર કોપીનધારી કોઈ મહાન તપસ્વીને સૌ ફાટી આંખે સાનંદ આશ્ચર્યથી જોઈ રહ્યા. ત્રિલોકમાં વિહરતા અને સર્વત્ર અબાધિત ગતિ કરતા મુનિવર નારદજીએ દૂરથી જ ઓળખી લીધા કે આ આગંતુક અતિથિ મહોદય કોણ છે. તેમણે તરત જ શ્રી કૃષ્ણ અને બલરામને આગતમુખનો સાંકેતિક પરિચય આપી દીધો અને સહેજ પણ વિલંબ કર્યા વિના દેવર્ષિ નારદ ખુદ રંગમંચ પરથી ઉતરીને નીચે આ દિવ્ય વિભૂતિને સન્માનવા ઝડપથી સામે ગયા. ત્યારે સૌને શાંતિ ચડાવવાનું ચડાવીને શ્રી કૃષ્ણ અને બલરામ પણ દેવર્ષિને અનુસર્યા. દેવર્ષિ નારદજી આ મહાન તપસ્વી ઋષિવરનો ચરણ સ્પર્શ કર્યું કે ન કર્યો ત્યાં તો સ્વયં પરબ્રહ્મ પરમાત્માએ પોતાના સ્વાગત અર્થે સન્મુખ આવેલા જોઈને પોતાને આ રીતે બળભાગી કરનાર એ દેવાધિદેવ ત્રિલોકાપતિના શ્રી ચરણોમાં આ વયોવૃદ્ધ મહાત્માએ સૌના ભારે આશ્ચર્ય વચ્ચે સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને કહ્યું, મારા પ્રભુ, મારા નાથ, અંતે મને કૃષ્ણ અવતારે દર્શન આપવાનું વચન પરિપૂર્ણ કર્યું. મારા સ્વામી, હું ધન્ય થઈ ગયો ત્રિભુવન પતિ. એમ બોલતા બોલતા એ ઋષિવનનો પ્રભુનો ચરણ સ્પર્શ કરે એ પહેલા તો શ્યામ સુંદર એમને ખૂબ આદર અને સ્નેહથી ઊભા કરી ગલે લગાડ્યા. પછી એમની આંખો પરવીને જાણે મીઠો ઠપકો ન આપતા હોય કે આમ ચાહેમાં મારો આ રીતે પરિચય આપીને આપણે મારા ચરણે પડો એ આપને નથી સોંપતું ઋષિવર. એ રીતે ધીમેથી બોલીને પછી આશ્ચર્યચકિત થઈ ગયેલી જનમેદી સાંભળે એમ મોટેથી દેવકીનંદન બોલ્યા, પધારો પધારો મહાત્માજી, આપના પાવન પગલા થવાથી દ્વારિકાની ભૂમિ અને અમે સૌ આજે તો ખરેખર ધન્ય બની ગયા છીએ. અમારું આ કેવું અહોભાગ્ય ગણાય કે આજના શુભ પ્રસંગે આપના દર્શનનો અમને અમૂલ્ય લાભ મળ્યો. અને એમ કહીને દ્વારકાધીશે મહાત્માનો હાથ પકડ્યો અને તેને રંગમંચ ઉપર દોરી લાવ્યા. પછી તો કથરોટ અને જળપાત્ર આવી જતા ખુદ દ્વારકાધીશે દિવ્ય વિભૂતિનું પાદ પ્રક્ષાલન સ્વાસ્થ્ય કરીને પોતાના રેશમી ઉત્તરીય વડે એમના ચરણ લીછ્યા
અને ગદગદ થઈ ગયેલા ઋષિવર આનાકાની કરતા જ રહ્યા. ત્યાં તો શ્યામ સુંદર એમનો ચરણ સ્પર્શ કરીને એમને ઉચ્ચ સ્થાને વિરાજિત કર્યા. પ્રભુની વિનંતીથી દેવર્ષિ નારદે આગંતુક અતિથિનો સંક્ષિપ્ત પરિચય જનમેદનીને આપતા માત્ર એટલું જ કહ્યું કે અષ્ટસિદ્ધિઓ જેમની ખડી પગે સેવા કરે છે અને જેમની અજોડ તપસ્યાથી સ્વર્ગના તમામ દેવતાઓ જેમને ચરણે ચૂકે છે તેવા મહાન તપસ્વી કેવળ ભગવાન દ્વારકાધીશના સદેહે દર્શન કરવાની ઈચ્છાથી ઠેઠ હિમાલયના કૈલાસ શિખરેથી પગે ચાલતા દ્વારિકા સુધી આવી પહોંચ્યા છે. આપણે આ સિદ્ધિયોગીને પરમ પ્રભુ ભક્તને ખૂબ શ્રદ્ધાથી પ્રણામ કરી અને તાળીઓના પ્રચંડ નાદથી એમના આગમનને વધાવી લઈએ. અને નારદજી સાથે સાથે વિરાટ જનમેદનીએ પણ તાળીઓના જયઘોષ કરી અલૌકિક વિભૂતિની વંદના કરી. ત્યારબાદ દાઉજીએ સૌનું સ્વાગત કરીને 9 દિવસ સુધી ચાલનારા આ શાંતિયજ્ઞના રોજે રોજના અર્ચક કાર્યક્રમોની વિગતો સંક્ષેપમાં જણાવીને સૌને આ 9 દિવસના મહોત્સવમાં સહભાગી થવા જાહેર આમંત્રણ આપી. ભગવાન દ્વારકાધીશે આ નવગ્રહ શાંતિ યોજના પાછળ શુભ ભાવના અને હેતુઓ પ્રદર્શિત કરીને ભૂતકાળમાં આર્યવ્રતમાં યોજાયેલા આવા શાંતિ યજ્ઞો કેવા સુફળ પ્રાપ્ત થયા છે તેની શાસ્ત્રોક્ત માહિતી પ્રદાન કરી. પછી દેવર્ષિ નારદજીએ સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને બહુ ટૂંકું છતાં ખૂબ જ મનનીય અને પ્રેરક ઉદ્બોધન કરીને સમસ્ત શ્રોતાગણથી આગંતુક યોગી મહારાજને વિનંતી કરી કે તેઓ શ્રીકૃષ્ણ પ્રભુની આ પ્યારી જનતાને પોતાના દિવ્ય અમૃતવાણીનું રસપાન કરાવે. અને આ અદ્ભુત વિભૂતિની સુદીર્ઘ વય જોઈને તો કોઈ માની પણ ન શકે એટલી ત્વરિત સ્ફૂર્તિથી તેઓ ઊભા થયા અને દ્વારકાધીશના તથા દેવર્ષિ નારદજીને કરવંદના કરીને પોતાના ઘેરાને ઘૂંટાયેલા પડછંદ અવાજમાં તેમણે કહેવા માંડ્યું, તમારી વચ્ચે વર્ષોથી માનવદેહ વિચરતા ને વિહરતા તમારા તારણહારને તમે કઈ રીતે ઓળખો છો તે તો હું નથી જાણતો, પરંતુ હું એટલું તો અવશ્ય જ જાણું છું કે દ્વારકાધીશ શ્રી કૃષ્ણ રૂપે અત્યારે આપણી સન્મુખ બિરાજેલા આ દિવ્ય પુરુષ વાસ્તવમાં કોણ છે, શું છે અને શું નથી. પોતાના ચર્મ ચક્ષુથી આર્યવ્રતના જન સમુદાયને મહામાનવ જે રીતે નિદખ્યા છે અને પોતાની માનવ સહજ વૃત્તિ પ્રતિભાથી એમના આ અવતાર કાર્યના અનેકવિધ કર્મોને જે રીતે મુલવ્યા છે તે તો સૂર્યનારાયણને માત્ર એક ધગધગતો અગ્નિગોળો માની જેવા લેવી શુલ્લક કલ્પના છે. હકીકતમાં અમે યોગી લોકોએ અમારા દિવ્ય ચક્ષુના દ્વાપરયુગના ઘટના અવતારમાં જે મૂલ્ય આપ્યું છે તે તમને શબ્દોથી સમજાવવું મારે માટે અત્યંત અઘરું છે, કેમ કે તમે બધાને એમાં સમકાલીન છો. તમે નરી આંખે આ નરોત્તમને કેટલાય એવા માનવ સ્વભાવવશ કાર્યો કરતા નિહાળ્યા છે કે તમે કદાચ માની પણ નહીં શકો કે આ અવતારધારી યુગ પુરુષે તમારા કલ્યાણ માટે, આર્યવ્રતની ભાવિ પેઢીના નિર્માણ માટે, આર્ય સંસ્કૃતિના સંરક્ષણ માટે, હિન્દુ ધર્મની સંસ્થાપના માટે, આતયાતી અને આતંકવાદીઓના દુષ્ટ વિનાશો માટે તથા સાધુ સંતોની હિત રક્ષક આજે કેવા ચક્રવર્તી કાર્યો કર્યા છે. આજે ભલે તમારામાં કેટલાક એમને પોતાના જેવા વીર યાદવ, મહત્વાકાંક્ષી રાજપુરુષ કે વ્યવહાર કુશળ રાજનીતિજ્ઞ સમજતા હોય, પરંતુ આગામી કલયુગની માનવ પ્રજા જ્યારે આ આર્ષદ્રષ્ટા યુગ પુરુષના ચતુર્વિધ સુકૃત્યોના દૂરગામી પરિણામો લાભ મેળવશે ત્યારે હું નિર્વિવાદ આગાહી કરું છું કે શ્રી કૃષ્ણની એક ભગવાન તરીકે આ ભૂખંડમાં જ નહીં નવખંડ ધરતીની સમસ્ત માનવજાતમાં પૂજા થશે. તાળીઓના પ્રચંડ જયનાથ અને હર્ષનાથથી જનમેદની યોગી મહારાજની દિવ્ય વાણીનો પ્રતિઘોષ આપ્યો અને ડંગમંચ પર નિરપેક્ષ ભાવે બિરાજમાન દ્વારકાધીશને અંતરના ઉંબળાથી ભક્તિભાવે પ્રણામ કર્યો. હિમાલયના આ દિવ્ય યોગીએ પોતાનો અસ્ખલિત વાણી પ્રવાહ પુનઃ પ્રસારિત કર્યો. આજના સુમંગલ પ્રસંગને મારી શુભેચ્છાઓ પાઠવીને આ દિવ્ય અવતારધારી એક પુરુષને કોટી કોટી પ્રણામ કરીને અંતરમાં આટલું જ કહેવા માંગુ છું કે શ્રી કૃષ્ણ માનવ દેહ રૂપે ઉપસ્થિત હોવા છતાં નિરાકાર છે અને માન ઓચિત સદગુણોથી સંપન્ન હોવા છતાં નિર્ગુણ છે. સાંસારિક મોહમાયાના મહાસાગરમાં ગળાબૂટ ડૂબેલા દેખાતા હોવા છતાં જળ કમળવત નિર્લેપ અને નિર્મોહી છે. અનેક માંધાતાઓના ગર્વાભિમાન ખનાદમાં ઉતારી નાખવા સમર્થ હોવા છતાં પોતે નિરઅહંકારી છે. સ્વર્ગાધિપતિ ઇન્દ્રને પણ ઈર્ષા આવે એનો પૂર્ણ રાજસી વૈભવ ભોગવતા હોવા છતાં નિરઆડંબરી અને નિરઅભિમાની છે. રાગ દ્વેષ અને માયા મમતાથી ભરપૂર આ સંસારમાં માનવ જીવન વ્યવહારમાં નિભાવતા હોવા છતાં પોતે નિષ્કાર, નિર્વિકલ્પ અને નિર્વિકાર છે. સાક્ષાત સરસ્વતી દેવી પણ જેમના ગુણગાન અને યશોગાન ગાતા થાકી જાય એવા માનવેન્દ્ર અને યાદવેન્દ્ર વધારે કંઈ પણ કહેવા હું અસમર્થ જ છું. છતાં તમને સમજાય અને વિશ્વાસ બેસે એવી સાદી સરળ ભાષામાં મારે કહેવું હોય તો હું એટલું જ કહું છું કે ભલે એમને માનવ દેહે પ્રત્યક્ષ કોઈ યોગ સાધનાએ તપશ્ચર્યા ન કરી હોય છતાં તેઓ આ સંસારના સર્વશ્રેષ્ઠ તપસ્વી છે અને યોગીઓના પણ યોગી એવા યોગેશ્વર શ્રી કૃષ્ણ
કૃષ્ણ અવતારમાં આજીવન એમણે અનેક અદ્ભુત લીલા માયાઓ આચરી હોવા છતાં બધું જ કેવળ સાક્ષી ભાવે કર્યું હોવાથી કર્મોના કોઈ બંધન આ સમર્થ કર્મયોગીને કોઈ કાળે સ્પર્શી શકે એમ જ નથી. અને છેલ્લે આટલું કહીને જ વિરમું છું કે કૃષ્ણ નામની આવી કોઈ મહાન માનવ વિભૂતિ દ્વાપર યુગમાં સદેહે આ ધરતી પર વિચરતી હતી એવું કદાચિત ભાવિ પેઢીના માનવા પણ તૈયાર ન થાય એટલી હદે સમસ્ત આર્યવતની ઘેલું લગાડનારા ગૃહસ્થની ઘનશ્યામે તમારી નજર આગળ અનેક લગ્ન કર્યા હોવા છતાં મારા તપોબળની સાક્ષીએ હું કહું છું કે આ અવિનાશી તો અચ્યુત આજીવન બ્રહ્મચારી છે. અને પુનઃ એકવાર શ્યામસુંદરને પ્રણામ કરીને યોગીજી મહારાજે જે આસન ગ્રહણ કર્યું હતું તરત જ એમના વાણી પ્રભાવિતથી સમોહિત થઈ ગયેલી સમસ્ત મેદની ક્યાંય સુધી તાળીઓના ગડગડાટ વડે એમને સન્માનિત કરી અને શ્રીકૃષ્ણને અવોભાવથી નિરખ્યા કર્યા. આમ નવગ્રહ શાંતિ એક નિમિત્તે યોજાયેલ ભૂમિપૂજનનો આ ટૂંકો કાર્યક્રમ યોગીજી મહારાજના આ આકસ્મિક આગમનથી એવો તો દિવ્ય અને ચિરસ્મરણીય બની ગયો કે દ્વારિકાની વાટે ઘાટે અને ચોટે ચકલે નહીં ઘરે ઘરે અને રાજમહેલના ખૂણે ખૂણે આજના સમારંભની જ વાતો અને ચર્ચાઓ ચાલ્યા કરી. ગઈકાલે શ્યામસુંદરના પરિવારને તો જાણ કરી દેવામાં આવી હતી કે આજે સમસ્ત કુટુંબીજનોને બલરામ ભવન પર પૂજ્ય રોહિણીમા દ્વારા આયોજિત ભોજન સમારંભમાં ભાગ લેવાનું નિમંત્રણ છે. એટલે ભૂમિપૂજનનો સમારંભ સમાપ્ત થતા પૂજ્ય વસુદેવજીની માતા દેવકીજીની સાથે શ્યામસુંદરનો પરિવાર બલરામ ભવન પર પહોંચી ગયો. શ્રી કૃષ્ણ સ્વયં યોગીજી મહારાજે પોતાના રથમાં બેસાડીને ગોમતી ખાતે આવેલા વિશ્વંભરના દેવસ્થાને લઈ ગઈ અને ત્યાં ઉચ્ચ કોટીના સાધુ સંતોના નિવાસ માટે બંધાયેલ ખાસ પ્રકારની સુવિધાપૂર્ણ વિશ્રામ શાળામાં યોગીજીના ઉતારાની બધી જ વ્યવસ્થા પોતાની જાત દેખરેખ નીચે તેમણે કરાવી દીધી. પછી દેવસ્થાનના મુખ્ય પૂજારી મહારાજની એને વિશ્રામ શાળાના વ્યવસ્થાપકને જરૂરી સૂચના આપી એકાદ કલાકને અંતે શ્યામસુંદર રાજમહેલમાં પરત આવ્યા ત્યારે માત્ર એમના જ આગમનની રાહ જોઈને એમના સૌ સ્વજનો બેસી રહ્યા હતા. આજે ભોજન બાદ પુરુષ વર્ગમાંથી તો કોઈએ નિરાતે બેસવાની ફુરસદ ન હતી. તેથી શ્રી કૃષ્ણ, નારદજી અને બલરામ શાંતિયજ્ઞની બાકીની તૈયારી પૂરઝડપે આગળ ધપાવવા કૃષ્ણ ભવન પર પહોંચી ગયા. પૂજ્ય વસુદેવ અને દેવકીમાં પણ પોતાના આવાસોએ વિશ્રામ કરવા ચાલ્યા ગયા. અન્ય સૌ પણ પોતપોતાને સોંપાયેલી જવાબદારી પરિપૂર્ણ કરવા કામે વળગ્યા ને છેલ્લે રોહિણીમાં પાસે એમના કક્ષમાં રહી ગયા માત્ર 9 જણ. શ્યામસુંદરની 8 રાણીઓ અને શ્રીકૃષ્ણ ભગિની સુભદ્રાજી. રોહિણીમાં ક્યારના જોઈ રહ્યા હતા કે 2 દિવસથી અત્યંત હર્ષખેલી અને ઉત્સવખેલી થઈને દોડાદોડ કરતી સુભદ્રા સભાગૃહેથી પર આવ્યા બાદ સાવ સૂનમૂન થઈ ગઈ છે. એને કંઈ ઓછું આવ્યું હશે, ખોટું લાગ્યું હશે, પુત્ર ભીમની યાદ આવી ગઈ હશે, યા ધનુર્ધર અર્જુન હજી કેમ ના આવ્યાની ચિંતામાં પડી ગઈ હશે. ગમે તે હોય, પરંતુ સુભદ્રાનું મોં પડી ગયું છે અને એના ચહેરા પરનું નૂર ઝંખવાઈ ગયું છે એમાં તો કોઈ શંકા નથી. માં ચિંતિત થયા. તેથી અન્ય સૌ વિદાય થયા કે તરત જ માનો જીવનો ચાલી રહ્યો અને તેમણે રાણીઓની ઉપસ્થિતિમાં જ સુભદ્રાનો હાથ પકડીને સીધે સીધી પૂછી નાખી, બેટી સુભદ્રે, શું થયું છે તને? તું કેમ આજે ઉદાસ થઈ ગઈ છો? જે હોય તે કહી દે. માતેશ્વરીના સૂરમાં પટરાણી પણ પોતાનો સૂર પુરાવ્યો એટલે ના છૂટકે અછળતી નજર ભાભી લક્ષ્મણા અને સત્યા પર ફેંકીને રૂંધાયેલા કંઠે સુભદ્રાજી બોલ્યા. કંઈ નહીં બા, મને બીજું તો કંઈ નથી થયું, કેવળ દુઃખ એક જ વાતનું થયું કે આખું આર્યવ્રત જેમનું ઋણી છે અને જેમના ગુણગાન ગાતા સંસારી સાધુ ભક્તો જ નહીં, આવા વૈરાગ યોગી બાબા પણ થાકતા નથી. હવે મારા વડીલ બંધુ કૃષ્ણ ભૈયાને રાત દિવસ એમની જોડે રહેનાર એમના અંગત સ્વજનો જો સ્વાચા સ્વરૂપ ન ઓળખી શકતા હોય તો પછી બીજાઓ પાસેથી તો આપણે શી અપેક્ષા રાખી શકીએ? સુભદ્રાના માર્મિક વાણી રોહિણીમાને સમજાય નહીં. પટરાણીને પણ કંઈક અણસાર આવી ગયો. સત્યભામાની વક્ર દ્રષ્ટિ સત્ય અને લક્ષ્મણ સામે વારાફરતી ફરી વળી. એ બંને રાણીઓ શરમાઈને નીચું જોઈ ગઈ એટલે કાલિંદીએ પૂછ્યું, બહેનજી, ફોડ પાડીને કહો તો કઈ ખબર પડે. સ્વામીનાથની દિવ્ય શક્તિ અને એમની અલૌકિક ગતિમતીના અમને સૌને તો એટલા બધા પરચા અને પ્રમાણપત્ર પ્રાપ્ત થયેલા છે કે કોઈને કહીએ તો કોઈ માને પણ નહીં. તેથી આપના મનમાં આવી શંકા કેમ ઉપસ્થિત થઈ એ સમજાતું નથી. સ્પષ્ટ કહી દો, જે હોય તે અમને કોઈને જરાય ખોટું નહીં લાગે. હળવેથી સુભદ્રાજી બોલ્યા, ભાભી, પૂજ્ય યોગી બાબાએ પોતાના પ્રવચનને અંતે જ્યારે એમ કહ્યું કે શ્રી કૃષ્ણ આજીવન બ્રહ્મચારી છે, ત્યારે સત્યા ભાભી અને લક્ષ્મણા ભાભી એકબીજાની સામું જોઈને એવું મોજ કર્યું કે જાણે આ વાત એને જરાય સાચી ન હોય. મેં નજરો નજર આ દ્રશ્ય જોયું એટલે મને બહુ ખોટું લાગી ગયું. પૂછો એમને જો હું ખોટું કહેતી હોઉં તો. રોહિણીમાએ અને અન્ય સૌ રાણીઓએ એ બંને તરફ નજર ફેરવી ત્યારે વાધ્ય હોય તો લોહી ન નીકળે એવી કપોળી હાલતમાં બંને મુકાઈ ગયા. છતાં બંને સત્ય વક્તાની હિંમતવાન તો હતા જ. આખરે તો શ્યામસુંદરની અર્ધનાંગનાઓ હતી ને.
ત્યાંથી હતી એટલી હિંમત એકઠી કરીને લક્ષ્મણા બોલી, પૂછે માતૃશ્રી, અમારો આ સાહજિક રીતે થઈ ગયેલ અક્ષમ્ય અપરાધ અમે કબૂલ કરીએ છીએ, માટે સૌ અને બહેનજી આપ પણ અમને માફ કરી દો. પરંતુ આવું કથમ વારંવાર જ્યારે અમે સાંભળીએ છીએ કે 8 પત્નીઓ એમનો પુત્ર પરિવાર નજર સમક્ષ હોવા છતાં તેઓ આજીવન બ્રહ્મચારી છે, ત્યારે ખબર નથી પડતી કે આ કથન સત્ય કેવી રીતે હોઈ શકે. બહેનજી, મેં તો એકવાર આપના ભાઈને પણ આ વાત પૂછેલી, પરંતુ એમણે સી ખબર કહીને વાત હસવામાં ઉડાવી દીધેલી. બીજા કોઈને તો અંગે કંઈ પૂછાય જ નહીં. તેથી આજે ફરી આની આ વાત સાંભળી ત્યારે શંકાથી નહીં આશ્ચર્યથી અમે એકબીજા સામે જોયેલું. અમારી ભૂલ થઈ હોય તો અમે આપ સૌની ક્ષમા યાચીએ છીએ. લક્ષ્મણના નિખાલસ એકરાર એને વિનમ્ર વ્યવહારે સૌના હૃદય જીતી લીધા. ઘડી પહેલા ગમગીન થયેલું વાતાવરણ પુનઃ પ્રફુલ્લિત બની ગયું. માતેશ્વરીએ બંને પુત્ર વધુને પાસે બોલાવી પ્રેમથી તેમના માથે હાથ મૂક્યા. સુભદ્રાએ પણ સાસમી તેમની સામે સન્માનથી જોયું. અત્યાર સુધી ચૂપચાપ બેસી રહેલી મિત્રવંદાએ હવે મોં ખોલ્યું. મોટી બહેન, અવિનય થાય તો માફ કરજો, પણ આ વિપોમાં ભારોભાર સાથે રહેલું છે એની પ્રતીતિ તો કોઈએ કરાવી જ પડશે ને. એક બાજુ દાંપત્ય અને બીજી બાજુ બ્રહ્મચર્ય, આ બંને વિરોધાભાસી બાબતોનો ઘસાસ્ફોટ શું કોઈ નહીં કરે? સદા મિતભાસી છતાં બોલે ત્યારે નિષ્ઠાભાસી લાગતી મિત્રવંદાની આ દલીલ સુભદ્ર જેના હૃદય સોસરવી ઉતરી ગઈ. એમને એકાએક પેલા અદ્ભુત પ્રસંગનું સ્મરણ થઈ આવ્યું અને એમનાથી બોલી જવાયું, આ બાબતનો ઘસાસ્ફોટ હું પોતે કરવા તૈયાર છું, કેમ કે હું એક એવા પ્રસંગોને નજરો નજર સાક્ષી છું કે જે પ્રસંગનું વર્ણન પોતાના સારથી સંજયના મુખેથી સાંભળીને અમારા જ્યેષ્ઠ શ્રી હસ્તિનાપુર નરેશ મહારાજ ધૃતરાષ્ટ્રે પણ સંશયથી પ્રશ્ન કરે. વ્રજની ગોપીઓ અંગે રાધા સંગે સર્વક્રિયા કરી વળી 16,000 અને 108 રાણીઓ, અને તોય શ્રી કૃષ્ણ બ્રહ્મચારી? અમારા જ્યેષ્ઠતાની આ શંકા એ કેવળ એમની એકલાની જ શંકા નથી, આખા જગતની શંકા પણ હોઈ શકે છે. અને હવે તેથી મને લાગે છે કે મારે આપ સૌની આગળ હવે એ રહસ્યમય ઘટના કહેવી જ પડશે, જે કોઈને પણ ન કહેવાની મેં મનમાં ગાંઠ વાળી હતી. સુભદ્રાજીની આટલી ભૂમિકાએ તો ન કેવળ પ્રભુની રાણીઓને બલકે માતેશ્વરી રોહિણી દેવીની પણ એકલા ઉત્કંઠિત કરી દીધા કે હવે રહસ્યમય ઘટના સાંભળવા એક ક્ષણનો પણ વિલંબ કરવા કોઈ સહી શક્યા નહીં. સૌના મુખારવિંદ પર તીવ્ર જિજ્ઞાસા ડોકાઈ રહી છે. કડી ગયેલા સુભદ્રાજીએ હવે વાતમાં વધારે મોણ નાખ્યા વિના સીધે સીધું જ કહેવા માંડ્યું. ભાભી શ્રી, પૂજ્યબા અને અમે સૌ સ્વજનો જ નહીં પરંતુ સમસ્ત આર્યવ્રત જાણે છે કે ભૈયા શ્રી કૃષ્ણ આપ 8 રાણીઓના સ્વામી છે. આપ સૌ આપની સ્વેચ્છાએ આપની મનોકામના પૂર્ણ કરવા શ્રી કૃષ્ણ સાથે લગ્ન ગ્રંથિથી જોડાયા અને ભૈયાએ અપાત ધર્મ રૂપે કે પછીના અવતાર કાર્યમાં પ્રારંભે આપેલા વચન અનુસાર આપ 8નો પત્ની સ્વરૂપે સ્વીકાર કર્યો. આ તો એક જગજાહેર હકીકત છે. જ્યારે એક બીજી હકીકતના પ્રત્યક્ષ સાક્ષી છે મારા વંદનીય ભાભી શ્રી સત્યભામા. સાક્ષાત ભૂદેવીના અવતાર રૂપે એમણે પોતાના જ પુત્ર નરકાસુરી અને ભૌમાસુરને જ્યારે જાનથી મારી નાખવાનું ભૈયા શ્રી કૃષ્ણને કહ્યું, ત્યારે એમની સાથે પૂર્વે વચનબદ્ધ થયેલા મારા મોટા ભાઈએ તમે જ્યારે કહેશો કે આને મારો ત્યારે જ હું એને મારીશ એ વરદાન મુજબ ભૌમાસુરને સુદર્શન ચક્રથી છેદી નાખ્યો. અને પછી એણે કેદમાં પૂરેલી 16,000 અને 100 કુંવારી તથા ગંગા સમાન પવિત્ર રાજકુમારીઓને કેદ મુક્ત કરી. પરંતુ હવે 16,000 અને 100 રાજકુમારીઓનું કરવું શું? એક એવો પ્રાણ પ્રશ્ન થઈ પડ્યો કે ખુદ દ્વારિકાથી શ્રી કૃષ્ણ પ્રભુ પણ ભારે ધર્મ સંકટમાં મુકાઈ ગયા. પછી શું બન્યું તે હું નાના મોઈ કહું એના કરતા એ પ્રસંગના નજરો નજર સાક્ષી ભાભી શ્રી સત્યભામા પોતે જ કહે તો એ વધુ વિશ્વનીય ગણાશે. એટલું જ નહીં, અમારા જયેશદાસ શ્રી મહા ધૃતરાષ્ટ્રે જે શંકાજન્ય પ્રશ્ન કરેલો કે 16,108 રાણીઓ તોય શ્રી કૃષ્ણ બ્રહ્મચારી, એટલા પ્રશ્નનો ભાગનો ખુલાસો તો આપોઆપ થઈ જશે. આપ જ કહો ભાભી શ્રી, પછી શું બન્યું હતું તે? સુભદ્રાજીએ સત્યભામાને વિનંતી કરી. અન્ય સૌએ પણ આદર ઉત્કંઠાથી સહિત શ્રી સત્યભામા સ્વરૂપે અવતરેલા પૃથ્વીદેવની સામે મીટ માંડી. એટલે પોતાની વહાલી નણંદીનું માન રાખવા સત્યભામાએ એ સત્ય ઘટનાનો સાર ટૂંકવા કહેવા માંડ્યો. બહેનજી, સાચું કહે છે, મને નિમિત્ત બનાવીને પ્રભુએ ભૂમિના ભારરૂપ થઈ પડેલા મારા જ પુત્ર ભૌમાસુરને માર્યો તો ખરો, પરંતુ એને લગ્નના ઈરાદાથી અપહરણ કરીને કેદમાં પૂરેલી પેલી 16,000 ને 100 કુંવરીને ક્ષત્રિય રાજકુંવરીઓ હવે શું કરવું એ પ્રશ્ન તો મોટી સમસ્યા ખડી કરી દીધી. એમને એમના પિતૃગૃહે સ્વમાનભેર પહોંચાડવાની વ્યવસ્થા કરવા તત્પર થયેલા શ્યામસુંદરે એમાંની કેટલીક વિચક્ષણ રાજકુમારીઓએ રામ અવતારની યાદ આપીને ગદગદ કંઠે એટલું જ કહ્યું કે પ્રભુ, આપથી ક્યાં જાણ્યું છે કે રાવણ દ્વારા અપહરણ કરાયેલ અને લંકામાં નજરકેદ રખાયેલા શ્રી સીતા માતાને પણ અગ્નિ પરીક્ષા આપવી પડેલી અને તોય લોકઅપવાદે એમની પવિત્રતા પર શંકા કરી. ત્યારે ભગવાન શ્રી રામને આખરે ગંગા સમાન
પવિત્ર દેવી સીતાનો ત્યાગ કરવો પડેલો, તો પછી હે નાથ, અમે તો ભૌમાસુરની કેદમાં વર્ષો સુધી રહ્યા હોવાથી અમારી પવિત્રતા અંગે લોકો શંકા કર્યા વિના રહે ખરા? આખો રેવત જાણે છે કે જ્યાં સુધી અમારા જેવી કોવડી 18,000 રાજકન્યાઓ ભેગી ન થાય ત્યાં સુધી અમને માત્ર કેદમાં જ પૂરી રાખી હતી, અને આંકડો પૂરો થાય પછી જ એ અમારી સૌની સાથે લગ્ન કરવાનો હતા. છતાં એણે બદ ઇરાદાથી અમારું અપહરણ કર્યું હોવાથી અમે ક્યાં મોએ પિતૃગૃહે પાછા જઈએ? આપે નરાધમનો વધ કરીને અમને મુક્તિ તો અપાવી, એ બદલ અમે આપના ઋણી છીએ અને આપને અમારા મુક્તિદાતા ગણીને આપશ્રીના ચરણોમાં કોટી કોટી નમસ્કાર કરીએ છીએ. પરંતુ પ્રભુ, આપ અમને એટલું કહો કે આટલા વર્ષો બાદ હવે અમે અમારા પિતૃગૃહે પાછા જઈએ તો અમે કુંવારી અને નિષ્કલંકિત કન્યાઓ છીએ એ રીતે સમાજ અમને સ્વીકારશે ખરો? અમને પવિત્ર અને અપરિણિત સમજીને અમારી સાથે લગ્ન કરવાના આર્યવ્રતના રાજકુમારો તૈયાર થશે ખરા? રાજ્ય કન્યાઓની આ તર્કબદ્ધ દલીલોથી પ્રભુ દ્વારકેથી ઊંડા વિચારમાં પડી ગયા. આ પ્રશ્નનો સો જવાબ આપવો એ તાત્કાલિક તો મને કે એમને કોઈને સૂઝ્યું નહીં. અમે નિરુત્તર ઉભેલા જોઈને એક અત્યંત રૂપાળી રાજકન્યા આગળ આવીને પ્રભુનો ચરણ સ્પર્શ કરીને બોલી, હે કૃપાના સાગર, આટલી કૃપા કરી છે તો હવે થોડી કૃપા વધારે કરો. પિતૃગૃહે જઈને પછી અપમાનિત અને તિરસ્કૃત થઈને અમારે જીવન પર નરકની યાતના ભોગવવાની છે, ત્યારે આપ અમને સૌને સમૂહમાં અગ્નિસ્નાન કરીને આપની કૃપાળ ઉપસ્થિતમાં પ્રાણ ત્યાગ કરવાની આજ્ઞા આપો, તો અમે આપના ખૂબ ખૂબ આભારી થઈશું. હવે તો ચિતાના અગ્નિ સિવાય બીજું કોઈ અમારું આશ્રય સ્થાન ન હોવાથી અમને સમૂહમાં બળી મરવાની અનુકૂળતા આપ કરી આપો. અને આટલું કહેતા તો ધ્રુસકે રડવા લાગી. આવી દ્વિકાજનક પરિસ્થિતિમાં તાત્કાલિક કોઈ રસ્તો ન સૂચતા પ્રભુએ મને આજ્ઞા કરી કે હું સૌને આજની રાત શાંતિથી પસાર કરવાનું આશ્વાસન આપું ને આવતીકાલ સવારે જરૂર કોઈ સુખદ માર્ગ જડી આવશે એવી હૈયાધારણ આપું. એટલું કહીને સ્વામી થોડે દૂર જઈને ઊભા રહ્યા. પ્રભુની આજ્ઞાનું પાલન કરીને હું પાછી આવીને મુકામ પર ગયા પછી મેં અને સ્વામીને આ સમસ્યા પર ખૂબ ઊંડું મંથન કર્યું. વાસુદેવ શ્રી કૃષ્ણનો મુખ્ય બળાપો એ હતો કે એકવાર કોઈના દ્વારા અપહરણ કરેલી નારી આ દેશમાં નથી રહેતી ઘરની કે નથી રહેતી ઘાટની. જનકનંદની જાનકી જેવાનો પણ જ્યાં ભોગ લેવાયો હોય ત્યાં બિચારી સામાન્ય રાજ્ય કન્યાનું તો કોણ બેલી થાય? આપણે એમને અહીંથી મુક્ત કરીને સ્વમાનધેર એમના પિતૃગૃહે મોકલી આપીએ તો, પરંતુ ત્યાંથી એમને અપવિત્ર અને કલંકિત ગણી જાકારો આપવામાં આવે અને પછી અત્યંત રૂપાળિયા સ્ત્રીઓ જો અવળે માર્ગે ફટાઈ જાય તો સમાજમાં અનીતિ અને અનાચાર ફેલાતા વાર ન લાગે અને એના નિમિત્ત આપણે બને. વળી જો એમણે સૂચવેલા વિકલ્પ મુજબ એમને સમૂહમાં પ્રાણ ત્યાગ કરવાની છૂટ આપીએ તો આના જેવું ઘોર પાપ બીજું કયું ગણાય? ગૌ બ્રાહ્મણ અને કુંવારિકા ત્રણેય પવિત્ર, અને ત્રણેયની રક્ષા જો રાજા ન કરી શકે તો એને શાસન કરવાનો શું અધિકાર? આના કરતા તો ભૌમાસુરને ન મારી હોત તો સારું થાત. બીજું કંઈ નહીં તો આ 1000 સ્ત્રીઓને એક દહાડો એની પત્ની હોવાનો અધિકાર એના માથે એના ધણી પણાનું છત્ર તો મળી જાત ને. સ્વામીની આ વ્યથા મારાથી જોઈ જતી ન હતી. ખૂબ વિચારને અંતે છેવટે મેં વચલો રસ્તો કાઢ્યો. મેં એમનો ચરણ સ્પર્શ કરીને કાકલુદી કરી કે હે સ્વામી, હવે એક જ રસ્તો છે. આ તમામ સ્ત્રીઓને કોઈ એક જ નરોત્તમનું શિર છત્ર જો પ્રાપ્ત થાય અને કોઈ એક સર્વશક્તિમાન સમર્થ પતિની પત્નીઓ તરીકેનો જાહેરમાં સ્વીકાર થાય તો જ આ સમાજના એ આબરૂભેર રહી શકે, સોમાંતેર જીવી શકે અને એમની આજીવિકાનો પ્રશ્ન પણ હલ થઈ જાય. અને પ્રભુ, આપના સિવાય આ આર્યવ્રતમાં આવું સાહસ અને આવો મહાન ઉપકાર કરવા બીજું કોઈ સમત નથી. માટે પ્રાણનાથ, આ નિરાધાર અને આપગ્રસ્ત કુંવારિકાઓને આપ આપની છત્રછાયા હેઠળ જીવવાનો અને આપની પત્નીઓ તરીકે ઓળખવાનો અધિકાર પ્રદાન કરો એવી હું આપને નમ્ર વિનંતી કરું છું. એ જગતનો પાલનહાર, જે લગ્ન વિધિથી મારો પુત્ર ભૌમાસુર બળજબરીથી કરવાનો હતો તે જ લગ્ન વિધિ હવે આપત ધર્મ રૂપે આપને કેવળ મારે ખાતર કરવી પડશે. કેમ કે તો જ આપ મારા નરાધામ પુત્ર નરકાસુરે કરેલા અક્ષમ્ય અપરાધ બદલ એને જન્મ આપનારા જનેતા તરીકે મને માફ કરી છે એમ હું સમજીશ. સ્વામી, આપ આ નિરાધાર 16,100 કુંવારિકાઓના જીવનદાતા આપીને જો આપ એમના પત્ની પદનો પ્રદાન કરશો તો આ અભૂતપૂર્વ ઘટના મારા પૃથ્વીની ઇતિહાસમાં એક સુવર્ણ ઘટના ગણાશે, જે બદલ હું આપની જન્મ ઋણી રહીશ. એમ કહીને મેં સ્વામીને મહા મહેનતે બનાવ્યા. અને પછી બીજે દિવસે ભૌમાસુરના પ્રયાગ જ્યોતિષપુર નગરની જનતા સમક્ષ દ્વારકાધીશે તમામ કન્યાઓને પોતાની પત્ની રૂપે સ્વીકારી લેવાની જાહેરાત કરી અને ભૌમાસુરના પુત્ર ભગદત્તને આજ્ઞા કરી કે આ બધી રાજકુમારીઓને વસ્ત્રાભૂષણ પ્રદાન કરી ખૂબ જ સન્માનપૂર્વક અત્રેથી પાલખીમાં દ્વારિકા ભણી વિદાય કરવાની વ્યવસ્થા કરે. આમ ઐતિહાસિક ઘટનાનો સુખદ અંત આવ્યો.
આનામાં બને ત્યાંથી અન્ય અગત્યના કાર્યો કરી પરિપૂર્ણ કરવા સુમેરુ પર્વત ભણી જવા રવાના થયા. સત્યભામાએ શ્રીકૃષ્ણનું જીવનનું એક અનોખું લગ્ન રહસ્ય પ્રકટ કર્યું કે તરત જ શ્રીકૃષ્ણ ભગિની સુભદ્રાએ પોતાની અધૂરી વાતનો દોર સાંધી લેવા અમે એવું સંકલન કરતા કહેવા માંડી, હવે આપ સૌ સમજી ગયા હશો કે 16,100 પેલી રાજી કન્યાઓ વત્તા આપ 8 મળીને મહારાજ ધૃતરાષ્ટ્રની ગણતરી પ્રમાણે બધી શ્રીકૃષ્ણની રાણીઓ તો ગણાય, પરંતુ તોય એ શ્રીકૃષ્ણ બ્રહ્મચારી કેવી રીતે? એની હવે મારે તમને પેલા અદ્ભુત પ્રસંગની વાત કહીને પ્રતીતિ કરાવી છે. એ રહસ્યમય ઘટના હું તમને કહું તે પહેલા એક બીજી ચોખવટ પણ કરી લઉં કે અમારા જ્યેષ્ઠ તાતશ્રી જે પહેલેથી શંકા રજૂ કરી છે કે વ્રજની ગોપીઓ સંગે રાધા સંગે સર્વક્રિયા કરી એ શંકાનું સમાધાન થોડે ઘણે અંશે તો તમને થઈ જ ગયું હશે, અને હજી પૂજી માતેશ્વરી અંગે તમને ઘણું કહેવાના છે, એટલે એ બાબતમાં કોઈ અનધિકાર ચેષ્ટા ન કરતા. મહાભારતનું યુદ્ધ પૂરું થયું તે 18મા દિવસની મધ્યરાત્રિએ જે ગોજારી ઘટના અમારે ત્યાં બનેલી તે હું તમારી સમક્ષ અભિવ્યક્ત કરવા માંગુ છું. આટલું સાંભળતા વેદતો સૌ એવા સ્તબ્ધ ને એકાગ્ર થઈ ગયા કે સમય થતા જલપાત્રોને મુખવાસ લઈને આવેલી સેવિકાઓ પણ એ જોઈને દ્વારમાં જ ઊભી રહી ગઈ. રોહિણીમાએ આજ્ઞા આપતા તેઓ અંદર આવી અને જલપાન કરીને તથા સ્વાદિષ્ટ મુખવાસ આરોગીને તેઓ વિદાય આપ્યા. પછી માતેશ્વરી અને શ્રીકૃષ્ણની અષ્ટરાણીઓએ સુભદ્રાજીની વાણી સાંભળવા પુનઃ એક ચકિત થઈ ગઈ. 16 સહસ્ત્રને 108 અષ્ટરાણી ભરથાર, તોય આજીવન રહ્યા બ્રહ્મચારી કીર્તાર, કીધું સાક્ષી ભાવને પતિ પદ અંગીકાર, નિર્મોહી નિર્લેપ ને નિર્ગુણ નિરાકાર.